રાજ્યસભામાં ડિજિટલ ખેતીના સાંસદ મયંક નાયકે એક મુદ્દો ઉઠાવ્યો છે। કૃષિ ક્ષેત્રે વિવિધ તકલીફના સમાધાન માટે એઆઈ પ્રયોગ અંગે કેટલાક સવાલો પૂછ્યા। કૃષિ ઉત્પાદકતા, ખેડૂતોની આવક વધારવા એઆઈ પ્રયોગ શરૂ કર્યો। આ સવાલ મયંક નાયકે પૂછ્યો। મયંક નાયકના સવાલના કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સવાલ કર્યા છે। माननीय प्रधानमंत्री जी, किसान सम्मान निधि के माध्यम से देश के सभी किसानों को साल में 6,000 रुपया ट्रांसफर करते हैं। अभी ये युग टेक्नोलॉजी का युग है और टेक्नोलॉजी कृषि क्षेत्र में भी लगनी चाहिए। क्या सरकार ने फसल उत्पादकता, सततता और किसानों की आजीविका में सुधार लाने के लिए तथा कृषि क्षेत्र की विभिन्न चुनौतियां का समाधान करने के लिए आर्टिफिशियल इंटेलिजेंस एआई की विधियों का उपयोग शुरू किया है क्या? तो आर्टिफिशियल इंटेलिजन्सનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે કે કેમ, આ સવાલ મયંક નાયકે પૂછ્યો છે। ત્યારે કૃષિ ક્ષેત્રે કેટલીક તકલીફો છે અને આ તકલીફના સમાધાન માટે એઆઈ પ્રયોગ અંગે તેમણે આ સવાલ પૂછ્યા। કૃષિ ઉત્પાદકતા, ખેડૂતોની આવક વધારવા માટે એઆઈ પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે કે કેમ, આ સવાલ પૂછવામાં આવ્યો કારણ કે ઉત્પાદકતાને લઈને કેટલાક સવાલો છે, ખેડૂતોની આવકને લઈને મૂંઝવતા સવાલો